અમદાવાદમાં ઐતિહાસિક 149મી જગન્નાથની રથયાત્રા પૂર્વે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા। દર વર્ષની પરંપરાને જીવંત રાખતા આ વર્ષે પણ મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથજી માટે ખાસ ચાંદીનો રથ ભેટ સ્વરૂપે અર્પણ કર્યો છે। આ અવસરે જમાલપુર દરવાજાથી એક ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિ અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા। રેલી દરમિયાન સમગ્ર વાતાવરણમાં ભાઈચારાનો રંગ પણ જોવા મળ્યો। એકતા રેલી જગન્નાથ મંદિર પરિસરે પહોંચી, જ્યાં મુસ્લિમ અગ્રણીઓએ ચાંદીનો રથ ભગવાન જગન્નાથજીને અર્પણ કર્યો। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને સુપ્રત કરાયો હતો। આ રથ અર્પણ કરીને સમાજના તમામ વર્ગો વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ આ સાથે અખંડ કોમી એકતાનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો। जगन्नाथ जी का 149 की रथ जो ऐतिहासिक रथ है और लगातार मुस्लिम समाज से 26 साल से ये रथ हम दे रहे हैं। ये 27 की रथ है, हमारे लिए 27वीं रथ दे रहा हूँ। जगन्नाथ मंदिर का महान श्री दिलीप दास जी को हम ये दे के एक संदेश देना चाहते हैं, एक कौमी एकता, राष्ट्र एकता की। और हम सभी धर्म के लोग आज जुटे हुए हैं और सभी लोग एकता दिखाने के लिए आज ये जमालपुर दरवाजा से एक रैली के रूप में जगन्नाथ मंदिर में जाकर महान श्री को ये भेंट देने वाला हूँ।